ડિપ્રેશન એટલે કે ઉદાસી રોગ, હતાશા. જીવનમાં આનંદ અને ઉદાસી આવતા જતા હોય છે, પણ જો ઉદાસી કોઈ કારણસર અથવા કારણ વગર વધુ સમય, વધુ પ્રમાણમાં જોવા મળે, સતત 2 અઠવાડિયા કરતાં વધારે સમય જોવા મળે અને તેના કારણે વ્યક્તિના જીવન, કામકાજ, સંબંધો, અભ્યાસ પર વિપરીત અસર પડતી હોય તો તે ઉદાસી રોગ એટલે કે મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર હોઈ શકે છે. જો લક્ષણો 5 કે તેથી વધુ 2 અઠવાડિયા કરતાં વધારે સમય જોવા મળે તો તે ઉદાસી રોગના લક્ષણો હોઈ શકે છે. પહેલું, સતત મન ઉદાસ રહેવું. આખો દિવસ સતત મન ઉદાસ રહે, ખાસ કરીને સવારના સમયમાં મન વધારે વ્યાકુળ રહે. બીજું, કોઈ કામ કે પ્રવૃત્તિમાં રસ ઓછો લાગે, મન ન લાગે. ત્રીજું, સતત થાક, ઉર્જાનો, સ્ફૂર્તિનો અભાવ જોવા મળે. ચોથું, ઊંઘની તકલીફ. ઊંઘ તૂટક આવે, ઊંઘ વહેલી ન આવે, વહેલી સવારે ઊંઘ ઉડી જાય, સવારે ઊભા થઈએ તો ફ્રેશ ન લાગે, જાણે કે મન સતત ચાલુ જ હોય તેવું લાગે. પાંચમું, ભૂખ ઓછી થઈ જાય, વજન ઘટી જાય. છઠ્ઠું, એકાગ્રતા ઓછી થઈ જાય, ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ પડે, નાના નાના નિર્ણયો લેવામાં મૂંઝવણ થાય, નાની નાની વસ્તુઓ ભૂલી જવાય. સાતમું, સ્વભાવ ચીડિયો થઈ જાય, નાની નાની વાતમાં ઉશ્કેરાઈ જવાય, ગુસ્સે થઈ જવાય. આઠમું, સતત નકારાત્મક વિચારો આવે, પોતાને દૂષિત ગણે, આત્મવિશ્વાસ ઘટી જાય, જીવન નકામું લાગે. નવમું, પેશન્ટને વધારે ગંભીર તકલીફમાં મરી જવાના વિચારો આવે, આત્મહત્યા અને આપઘાતના વિચારો આવે. જો આ બધા લક્ષણોમાંથી 5 કે તેથી વધુ લક્ષણ 2 અઠવાડિયા કરતાં વધારે સમય જોવા મળે તો તે ઉદાસી રોગના લક્ષણો હોઈ શકે છે. આ કેસમાં વ્યક્તિએ અથવા સગાએ જાતે નિર્ણય લેવા કરતાં યોગ્ય નિષ્ણાત સાયકેટ્રિસ્ટ પાસે માર્ગદર્શન અને સારવાર લેવી જરૂરી છે.